આજે છે રવિવાર એટલે હવે બપોર થઈ ગઈ એટલે હવે અમે જાશું ચોખા બનાવવા વાળીએ ને હીરો નવરો થાય ત્યારે ને હીરો હજી નવરો થાવ ત્યારે ભેગો ચોખા ખાવા જવાના થાય છે લીલાના. આમ જો મજૂરી કરે અમારો દીકરો હીરો. એમાંથી જ કાઢવાના છે ચોખાના ડુંગળી બટેકાના. હીરા તું ટેન્શન ના લે, આવશે મજા, લાગશે વાર. ચાખશો તો ચાખ બનશો ચોખા. તો અમે હવે આવી ગયા છીએ બકાલા માર્કેટમાં બકાલો લેવા માટે. જો બકાલો લે રે બાવાજી. આપણને બકાલા માર્કેટમાં અલગ જ કાંઈક જોવા મળ્યું. આ શું છે આમ જો? તો હવે આમ જો મિત્રો અમે લઈ લીધું છે, બ્રેડ લીધા છે, પછી આમાં ચોખા અને તેલ ને બધું લીધું છે. આ છે બકાલું. હવે અમે લઈને અહીંયા નવી ભચાઉ ફાટક કને ઊભા અહીં. અક્ષય આવે હે રહ્યો ને બાવાજી સામે દુકાનમાં કાંઈક લેવા ગયા હે. હમણાં અક્ષય આવે એટલે અમે જઈએ સીધા વાળીએ ને આ બેન એ બીજા થોડીક વાર રહીને આવશે. હાલો મિત્રો, હવે અમે નીકળી ગયા અમારા લોકેશન માટે જવા માટે. તો આ મિત્રો અમે જઈએ વાળીએ ને આ છે આપણે ભૂત બંગલો બધા કહે છે આને. ને અહીંયા કોઈ રહેતું છે નહીં, બધા બંધ પડ્યા છે. એટલે આપણે હજી આ રવિવારના અહીંયા ચોખા બનાવવા આવ્યા ને હું રવિવારના આપણે અહીંયા કાંઈક પ્રોગ્રામ રાખશું, નવું અહીંયા કાંઈક કરવા આવશું. એ જોવા માટે આપણી આઈડીને ફોલો કરજો. ને હવે અમે દર રવિવારના આવું કાંઈક નવું તમારા માટે લઈ આવશું. અમારે રસ્તામાં વાહે જોવા મળી ગયા બકરા. ઘણા બધા છે બકરા, બધા ચરવા આવ્યા. આમ જો કે બાજુ ભાવ આ છે તળાવ, પાણી પીએ છે અહીંયા બધા. ને હું તો અહીંયા મિત્રો પહેલી વાર આવ્યો છું આ મેદાનમાં. આ મંદિર છે, નવરાત્રિનો દર વર્ષે અહીંયા કેમ્પ થાય છે, નવરાત્રિ થાય છે અહીંયા. અહીંયા જ ને ભાવજી. તો અમે આ પહોંચી આવ્યા છીએ ફાઇનલી મિત્રો અમારા લોકેશનમાં પહોંચી આવ્યા છીએ. ભૂરા કાકાની વાડી જો તમે વાડી. અક્ષય અહીંયા ચોખા બનાવવાના આપણે. ખાઈ જ નાખી હાલો. કામ પડે પેલા સિસ્ટમ છે નહીં. કાકા તો ખાઈને હુતા હે સમજો. પેલા ખાલી કોક કહેતા ને હાલો તો હાલો. આંબા ઉગ્યા હે સમજો. આ આપણા કાકાની વાડી છે. હાલો હાલો બને આપક આ શેનું ઝાડ હે બાવાજી? બાવાજી આ ધોવે આ જાયફળનું ઝાડ હે. આ જાયફળનું ઝાડ છે. આમ જો જાયફળ હજી નનકા છે, મોટા થવા ઘણું મોટું ઝાડ છે. અક્ષય જાયફળ ખાવા હે? નથી ખાવા બાવાજી આ ધોવે હાબુની સીન લે. આ બાવાજી જો હાથ ધોવે હે અને હમણાં તમે તૈયારી થઈ ગયા અમારી ફૂલ. બાવાજી ગેરેજનું કામ કરે છે એટલે આ ગેરેજમાંથી ડાયરેક્ટ અમે આવ્યા અહીંયા. હવે આપણે પણ હાથ ધોઈ લી. તો આપણાને એક જાયફળ દેખાડું તો જોઈ લી કેવું હે, કેવું હે. સારું નનકું હે તો મીઠું હે. આપણે વાડી આવી એટલે કાંઈક ને કાંઈક કેનાક ઝાડ હોય ને આપણે ખાવાની મજા આવે. તો હાલો મિત્રો, હવે આપણે જલ્દી ચોખા બનાવી લઈ. હવે ટાઈમ ખોટું બગાડી નહીં. હવે 2 વાગે રહ્યા એટલે આમ જો હવે તૈયારી કરી નાખીએ ફૂલ. વાહ રે વાહ. આમ જો ધોઈ આવ્યા હતા ને બટાકાની ધોઈ. અક્ષય તો કારીગર લાગ્યો મારો દીકરો. અક્ષય ડુંગળી ચાકુ ધોવું જ પડશે તમારે. મરચા ને બટેકા ને ટમેટા ને દે આમાં. ટમેટા નાખી ધોઈ જાય. પટાણા ફૂલ નાખો તમે. બટેકા ધોવાના ને બાજુ. બટાકા પછી ધોવા હાલ કાપી દે ધોવા નાખી તો દે ખાલી પાણીમાં. ડુંગળી ના નાખતા બોલાઈ જાય. હવે શું છે? હવે તો વટાણે ધોવાના. વટાણા ફોલી ધોવા હતા ને ફોલ લઈ ગયેલા. ચાલો આટલું ધોઈ નાખીએ આપણે. શું કેવો અક્ષય તું? કાંઈ નથી કહું. મીડિયમ બનાવજો. ખાઈ છોરા ખાઈ ગયો. હમણાં બોલ્યો વિડીયો ચાલુ નતો ત્યારે કે તીખા બનાવજો. હવે કેમ ફરી ગયો? કાંઈ નથી ફરી ગયો. તું કામ કરવા દે ને વિડીયો બનાવજો. તું કામ કરો તમારે તમારે 4 વાગી જાય. હાલો બાવાજી મરચા કટિંગ કરે રહ્યા. હું બધું ધોવું હું રહ્યો અને આ અક્ષય તો મારો દીકરો વટાણા ફોલે રહ્યો. વાહ અક્ષય વાહ. આમાં રાખું કેમ રાખું? હું વટાણા ફોલી લઉં. આપણે ગાયકા વટાણા ફોલેલી બધું કામ ગાયકા પતાવી લી ને પછી આપણે બનાવી નાખી ચોખા
આપ ચોખા આપણે વાવાજી બનાવશે કેમ આમ 4 ટકરા કરું હોય નિલેશભાઈ બટેકા છોલે છે લગન થઈ ગયા તો ખાવાનું બનાવતા શીખી લો અત્યારે પછી કાંઈ બારે જાય તો તમારે કામ આવે આમ જો બટેકા ને 4 ટકરા આવડા મોટા ના કરાય નનકા કરો થોડાક નકા પેટમાં દુખશે આ તો નનકા હાલો આટલા તો હાલે ને હા એટલે હાલે બસ બાવાજી કરે છે ટમેટા કટિંગ મેં હવે બટેકા કટિંગ કર્યા છે 2 હજી બાકી છે અક્ષય તો વટાણા ફોલે છે જલ્દી અક્ષય મારે ભાઈ બટેકા છોલવા એ મકા મારી ડુંગળી હવે કપાણી તાતા હું અક્ષય વટાણા ધોઈને આમાં નાખી દીધા ધાણા કાપી નાખ્યા હવે આ ડુંગળીનો વારો કાઢે છે લસણ છે લસણ હવે આ લસણ કાપે છે તમારે શું બાવાજી બધું જોરદાર કામ કરી નાખ્યું મરચા ઝીણા કાપે રહ્યા ટમેટા આ શું હે બાવાજી આદુ આમ જો કટિંગ કરવા માટે 2 સીટું પણ મસ્ત હશે એટલે હું બેસી જાઉં સીટમાં ને હવે આમ જો અમારું કટિંગનું કામ ચાલુ છે હવે હું શું કરું બાવાજી આમાં જો કાઢો શું ધાણા હા તો સોયાબીન વડી ટકરા કરના મોટા મસાલા लिया है फॉर्च्यून ना भात लिया है 160 रुपया किलो लहसुन पेस्ट लिया है जी मैं गरम मसाला लिया है जी वीन मरचू लिया है 40 रुपया હિંગ लिया है બસ બધું નાખવાનું વખતે બધું નાખવાનું પછી ચોખા કેવા બનશે ટનાટન આ પડે લાકડા આ લઈ લું એટલે દખે હારા હાલો બાવાજી બળતું દખાવી દીધું હે આ તપેલું ને હવે બધું ધીમે ધીમે સામાન લઈ આવું સામેથી અક્ષય તો મસ્ત મોરે હેરે બેહીન હવે ધીમે ધીમે હું પૂછાડવાનું હે બધું લઈને આવી ગયો છું નાખી દીધું છે તેલ ધૂળો રાત થઈ ગયા હા તો હમણાં પડી ગયા તા અક્ષય એટલે દૂડવા રાત થઈ ગયા નથી લીંબુ ખીચામાંથી પડે લીંબુ નાખી દે હતાડી નાખી દીધું કે લીંબુ જીરું હે જીરું શું નાખો બાવજી લીલું લસણ આદુ લસણ ની પેસ્ટ ચાકુ લઈ જાઉં લીલી હળદર લીલા મરચા તીખા મરચી હો પાછી તો બીજું શું નાખશો હવે તો મિત્રો વાત જોઈ રે ચોખા કેરે બને ને કેરે અમે ખાઈ અક્ષય તને ભૂખ લાગી ના હું તો 2 દાબેલી ખાઈને આવ્યો તો ઠોકા ખાઈ ટમેટા આમ જો બટેકા આવી ગયા ઈધર આવી ગઈ સાદા ચોખામાં જ મજા આવે તો વડીવાળા ચોખા ભલે પડી ગયું પછી શું હવે આમાં સોયાબીન વડી નાખી ભરતો પાણી નાખે ને બાર પછી નાખી ઉકરવા પનીર છેલ્લે માથે આ ચોખા નાખું આવી ગયા આમ જો ચોખા અંદર નાખી દીધા હે હવે જોરદાર મિત્રો દેખાય વળી બળીને હવે અમને એમ થાય કેરે ઉતરે ને અમે ખાઈ પણ હજી અમારે વાર લાગશે પનીર આવે હજી આમાં પનીર નાખવાનું અક્ષય શું આવે પનીર કેવી મજા આવશે ફૂલ બાકા જીકી બાવાજી તમે શું કહેવા માંગો આંખમાંથી બાવાજી શું કહેવા માંગો તમે લાગશે વાર આવશે મજા પાણી જ દાબેલી ના આશુભાઈ ગેરેજ વાળા બે પાર્ટનર તો આયા પણ અહીંયા રસ્તો નથી મળતો એટલે અમારે તેડવા જવું પડશે આખી હોન્ડા લઈને આવી ગયો જવા દે તો ફાઇનલી મિત્રો આપણા મજીદ કાકા રિક્ષા લઈને આવી ગયા છે
મજીદ કાકો ભાઈ ગાય ચોખા ખાવા રિક્ષાથી આમ જો રિક્ષા બી જારી ક્યાં ગયા મજીદ કાકા હાય રાય આવી ગયા મજીદ કાકા ને 3 વાગે તેડી ગયા હાલો આવી ગયા રસ્તો નતો મળતો ના રસ્તો નતો મળતો ચાવી બંધ કરી નાખો આમ જો ચોખા બને તમારા હારું. ચોખા બની ગયા હાલો હવે ખાવાના જ છે અમે આટલી વાર થી અહીંયા હતા પણ અમારે લીંબુ ઝાડ ની ખબર નથી પણ મજીદ કાકા લીંબુ ઝાડ દેખાઈ ગયું લીંબુનું ઝાડ મજા આવે છો કેવું ક્યાં લીંબુ દેખાડો લીંબુ હારા આમ જો તો લીંબુ હારા તડ ગોતી લીધા હો. લીંબુ સારા આ લીંબુ ઝાડ જો હું ઘરે લઈ જવા છે મારે શરબત બનાવીશું લીંબુ આવડા નથી માર્કેટમાં આયા હા હવે આવી ગયા છે હવે આવી ગયા છે મારા આ જો અહીંયા વાડી ઝાડ. વાડી આવી ગયા છે તમે મજીદ કાકા કેમ લીંબુ ઝાડ ડાયરેક્ટ મળી ગયું હું ડાયરેક્ટ શરબત બનાવવા માટે પછી આ છે આંબાનું ઝાડ આમ જો તમે આંબાનું ઝાડ આ સારું. આંબાનું ઝાડ બીજું આ કઈનું હોય મજીદ કાકા કયો આ રહ્યું ઈ. ઈ જાંબુ જાંબુ આ જાંબુનું ઝાડ એ આંબલી છે લીંબુ આ છે આંબલી આ આંબલી આમ જો મીઠા લીમડા છે આંબલી ને પછી આ મીઠા લીમડા શાકમાં નાખવાના જો આ લીંબુનું ઝાડ છે ને આ થાય હેરે લીંબુ મોટા છે પછી નનકા કઈ ગયા આ હેરે આમ જો હાવ નનકું લીંબુ આ એનાથી મોટું ભૂતથી બેહો તો ડરી જાય. હવે ચોખાની અમે વાત જોતા ત્યારે તો આમ જો તમને દેખાડું થઈ તો ગયા છે કમ્પ્લેટ પણ હજી પનીર આવે તો પનીર નાખી દી ઓહો 4 જણા બીજા આવી ગયા આપણા કિશોર કાકા આ કાના કાકા આ મહારાજ આપણું હોન્ડા આ શું લે કાના કે તો છાશ ને પનીર વારે વાહ આપણે શું કરો વારે તમે ગેરમાં બંધ કરો હે હાઈફાઈ હોન્ડા મહારાજ તમે શું કેવો છો કાંઈ નહીં બસ ભાઈ આજે તો મજા હે ને મજા હો હવે પનીર આવી ગયું છે અક્ષય કટિંગ કરે છે શું થાય ને ત્યાં સમજો પનીર આવી ગયું છે હજી કટિંગ થાય સમજો તમે ચોખાનો રંગ બહુ ખતરનાક સ્પાઈસી લાગે છે હવે ખાઈ કેરે ઈ તેરે જોઈ મજા આવે લીંબુ થાકો વરીને પાછું નાખી દીધું છે બીજું પનીર શું હવે કેતો નથી ફાઇનલી મિત્રો અમારા ચોખા બની ગયા છે ને હવે અમે આ બધા જો એન્જોય કરી હી રહ્યા ખવાઈ ગયા છે ખપેલા લ્યા જો મીઠા ના મૂકતો બસ એટલે જ ને એક જ ચમચો નાખજો મહેરબાની થાય બીજો તો ન હાલો ખાઈ લઈએ હવે ચોખા મજા આવી મજા આવી ગઈ હા તારા લાવ ડીશ આપણે પાઉં ને ભાત વિડિયો બનાવું હવે નીલા નેટ ફૂટી ગયો મારું પડી પનીર નીલામાં કે માસી ભરેલ દેજો ભાઈ અક્ષય તો બોલો ખતરનાક આમ જો ઉપડો હાલે 6 વાર ખાઈ ગયો હે ડીશું ખાલી કરી ગયો આ મજીદ કાકા તો ખાઈ ખાઈને ગરમી થઈ ગઈ ગરમી હાલે, ચડી હા. ગઈ. અક્ષય ખાઈને હવે થારી ધોવે હે અક્ષય કેવું લાગ્યું મજા આવી ને એને આઈફોન ને કાંઈ નથી પાડેથી. હે મજા આવી ને મજા આવે ને ભાઈ આપણે ખાઈ તો આપણે ધોવું પડે તો હાલો હવે ખાઈને આપણે પીલી પાણી કાના કાંઈ હાથ ધોવા કાના હાથ ધોવા આવી ગયા સમજો ઓહો બાવાજી તો હજી ઊભું થવાનું નામ નથી લેતા આભે તો જો આભે તો ચિકાર ખેંચીયો આવ્યો તો આભે તો ચિકાર ઓહ મહારાજ ખાઈને આવી ગયા એ મહારાજ કેવું લાગ્યું તમારે ટકાટક ભાઈ ખુદ બોલાવી નાખી કાના તો ફાઇનલી મિત્રો અમે ચોખા બોખા ખાઈને હવે શાંતિથી બેઠા અહીં ધરાઈને આમાં બોલો શું કેવું બધા તમે મજા આવી ગયા બાબા તો ઘણા બહુ ભાવે છે. મહારાજ ના 200 બાકી છે તમારા આપણે કાંઈ નહીં હો ભાઈ ફોન આવી ગયો બાપા હમણાં જ કહે છે જન્મનો દાખલો કેમ થયો આ ભાઈ ના 200 રૂપિયા બાકી છે ભાઈ આપતા નથી હાથી બાપાના હા જેમ ને આવા ને આવા મજેદાર વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરો અમે દર રવિવારે આવા ને આવા નવા પ્રોગ્રામ લઈને આવતા રહેશું એટલે અમારા આઈડી લાઈક કરો અને ફોલો કરો શેર લાઈક કરવા ના કરો ફોલો ભૂલતા કરો શેર કરવા ના ભૂલતા નિલેશ બ્લોગર બ્લોગર બ્લોગર